નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ગુજરાતીના પાઠ નંબર 4 સત્યાગ્રહ આશ્રમ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। પાઠનું નામ છે સત્યાગ્રહ આશ્રમ। સાહિત્ય કૃતિનો પ્રકાર છે આત્મકથા ખંડ। લેખક છે વિનોબા ભાવે અને આ પાઠ શામાંથી લેવામાં આવેલો છે તો અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, અહિંસા એટલે શું થાય તો મન, વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ। બ્રહ્મચર્ય તો પાંચેય ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવો તે। અસ્તે તો જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી તેમ માની તેનું પાલન કરવું। અપરિગ્રહ તો સંગ્રહ ન કરવો તે। અસ્વાદ વ્રત એટલે કે સ્વાદ વિનાનું ખાવું તે। વેદાંત તો વેદોનો અંતિમ ભાગ। દીક્ષા એટલે ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ। સમર્પણ, શૂન્યું એટલે સાંભળ્યું। હવે વાત કરીશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું? તો બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ બે સ્થળે જવા માટે તલસતું હતું। પ્રશ્ન નંબર 2। વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શું પ્રત્યુત્તર આપ્યો? તો સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે। તમારે અહીં આશ્રમમાં આવી થોડા દિવસ રહો। ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? તો ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાર્તાથી નહીં, જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ। પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર જવાબ એટલે કે ઉત્તર લખો। કાશીમાં ગાંધીજીએ કયા વિષય ઉપર ઐતિહાસિક ભાષણ કર્યું? તો કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય ઉપર ઐતિહાસિક ભાષણ કર્યું। એ ભાષણની અંદર મુખ્ય વાત એ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે। પરમ સેવી અહિંસા છે અને તે નિર્ભયતા વગર આવી ન શકે। પ્રશ્ન નંબર 2। શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? તો શાક સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું, તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે, મને એથી ખુશી થશે। આગળ વધીને ગાંધીજીએ કહ્યું, પણ તમે થોડા માંદલા દેખાવો છો, આત્મજ્ઞાની કદી માંદર ન પડે। પ્રશ્ન નંબર 3। વિનોબાએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું? તો વિનોબાએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું, મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં। 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ ઉપર કાઢ્યો, પરંતુ શક્તિ ઘટી જતાં 1.5 શીર દૂધ, 60 રૂપિયા ભાર, ભાખરી 2 તોલા વજનની અને કેળા 4-5, 2 પૈસાની જુવાર અને 5 પૈસાનું દૂધ આટલો ખોરાક લેવાનો રાખ્યો। પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્ય કરી બતાવ્યા? તો 1 વર્ષની રજા લઈ વિનોબાએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો। તેમણે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પતંજલિ, અહીં મિત્રો સુધારી દીધો, પતંજલિ, યોગ દર્શન, ન્યાય સૂત્ર, વૈશેષિક સૂત્ર, જ્ઞાન વલ્કલ્ય સ્મૃતિ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો। બીજું કામ તેમણે તેમની તબિયત સુધારવાનું કર્યું અને ફરવા જવાનું તેમજ અનાજ દળવાનું શરૂ કર્યું। આ ઉપરાંત ગીતાના નિઃશુલ્ક વર્ગો ચલાવ્યા। 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા। 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા। તેમણે વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી। એમાં વાંચનાલયને મદદ કરવા માટે ઘંટીએ દળવાનો વર્ગ પણ શરૂ કર્યો। સૌએ બશેર દળવાનો 1 પૈસો લેવાનો અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના। 2 મહિના સુધી આ વર્ગ ચાલ્યો અને વાંચનાલય માટે 400 પુસ્તકો જમા થઈ ગયા। પ્રશ્ન નંબર 2। વિનોબાએ ગાંધીજીને કેવી રીતે કસોટી કરી? તો તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા? તો વિનોબાએ ગાંધીજીને પોતાની બુદ્ધિપૂર્વક ઘણી કસોટી કરી, વિશેષ કરીને ગાંધીજીની સત્યનિષ્ઠાની, પરંતુ વિનોબાને ગાંધીજીની સત્યનિષ્ઠા, અહીં મિત્રો નિષ્ઠા કરી દેજો, નિષ્ઠામાં સહેજ પણ ખામી, ઉણપ કે ઓછપ દેખાઈ નહીં।
વિનોબાએ એવા ઘણા મહાપુરુષો જોયા હતા જેઓ પોતે મુક્ત પુરુષ છે પણ પૂર્ણ પુરુષ છે એવો ભાસ થતો હતો. ગાંધીજીની આ બાબતમાં કસોટી કરી જોઈ, પણ તેમણે જોયું કે ગાંધીજી હર હંમેશ પોતાને અધૂરા માનતા. ગાંધીજી હંમેશા કથા કરતા કે હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છે. આમ વિનોબાએ ગાંધીજીની પોતાની બુદ્ધિ પ્રમાણે કસોટી કરી જોઈ, પણ તેમની કસોટીમાં અન્ય સજ્જનો કરતાં ગાંધીજી અનોખા લાગ્યા, એટલે વિનોબાને ગાંધીજી પ્રત્યે અનોખું આકર્ષણ થયું. પ્રશ્ન નંબર 3, વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. તો વિનોબા ભાવે ઈસવીસન 1951માં ભૂદાન યાત્રાનો આરંભ કર્યો. ભૂદાન એટલે વિદ્યાર્થી મિત્રો જમીનનું દાન. એ યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી. વિનોબાની કોશિશ એ હતી કે ભૂમિનું પુનઃ નિર્વતરણ કેવળ સરકારી કાયદાથી નહીં પણ એક આંદોલનના માધ્યમથી એની સફળ કોશિશ કરવી જોઈએ. 20મી સદીના 50મા દશકાની અંદર વિનોબાએ ભૂદાન યાત્રાને સફળ બનાવવા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો અને ટ્રસ્ટીશીપ જેવા વિચારોનો પ્રયોગ કર્યો. તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી અને આ રચનાત્મક કાર્યકર્તાઓનો અખિલ ભારતીય સંઘ હતો. તેનો ઉદ્દેશ અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.